નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાવાઝોડાનું તાંડવ, એક જ પરિવારના 5 સભ્યોના થયા મોત। તો બિહારના સીતામઢી જિલ્લામાંથી કુદરતી પ્રકોપની એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જિલ્લામાં મોડી રાત્રે આવેલા પ્રચંડ વાવાઝોડા અને મુસળધાર વરસાદના કારણે ભારે વિનાશ સર્જાયો છે। આ દરમિયાન રીંગા પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના ધનસુઈ ટોલા ગામ પાસે એક કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ગરીબ પરિવારની ઝૂંપડી પર પીપળાનું વર્ષો જૂનું વિશાળ ઝાડ ધરાશયી થયું હતું। જી હા મિત્રો, આ દુર્ઘટનામાં ઝૂંપડીમાં સૂતેલા એક જ પરિવારના 5 સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે પરિવારના અન્ય એક સભ્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર ધનસુઈ ટોલાના રહેવાસી સિકંદર શાહીનો પરિવાર રાબેતા મુજબ રાત્રે ભોજન કરીને પોતાના કાચા મકાનમાં સૂઈ રહ્યો હતો। આ દરમિયાન અચાનક વાવાઝોડું પલટાયું અને તેજ પવન સાથે ભારે વાવાઝોડું શરૂ થયું હતું। વાવાઝોડાના પ્રચંડ વેગના કારણે ઘરની નજીક આવેલું એક મોટું પીપળાનું ઝાડ મૂળમાંથી ઉખડીને સીધું તેમની ઝૂંપડી પર ખાબક્યું હતું અને ઝાડ પરવાના કારણે આખા ઘરના કાટમાળમાં ફેરવાઈ ગયું હતું અને અંદર સૂતેલા લોકો દટાઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।